નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. કેમ છો બધા? આવ્યો મજામાં છો ને? બહુ દિવસ પછી પાછી લોંગ વિડીયો સાથે આવી ચૂક્યો છું તમારી સમક્ષ. શોર્ટ ક્વેશ્ચન લઈને થોડાક ક્વેશ્ચન છે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે, કારણ કે આ માહિતી તમારે જાણવી બહુ જરૂરી છે, કારણ કે વન લાઇનર ક્વેશ્ચન છે અને તમારી પરીક્ષાની અંદર કદાચ 1 માર્ક્સ અપાવી શકે. તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન શરૂ કરીએ કે શું તમે જાણો છો કે જીએસઆરટીસી દ્વારા ઓનલાઈન ટિકિટ સેવા ક્યારે શરૂ કરવામાં આવી હતી? નથી જાણતા ને? તમારી જોડે એક વ્યક્તિ છે, એમની જોડે આપણે પૂછી લઈએ. તમને ખબર? હા, આ સેવા 25 એપ્રિલ 2008 જીએસઆરટીસીએ ઓનલાઈન આરક્ષણ સેવા શરૂ કરી. થેન્ક યુ. ક્વેશ્ચન સાચો છે, કારણ કે કંડક્ટર સાહેબ છે, માનવું તો પડશે એમની વાત. બરાબર છે. તો બીજો ક્વેશ્ચન પણ આપણે પૂછી લઈએ કે ગુજરાતનું સૌથી મોટું એસટી બસ સ્ટેન્ડ ક્યાં આવેલું છે? તમને ખબર છે? ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો, કારણ કે લાઈવ આપણે વાત કરી ના શકીએ એટલે, પણ આમને આપણે પૂછી લઈએ. ગુજરાતનું સૌથી મોટું એસટી બસ સ્ટેન્ડ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે અમદાવાદમાં ગીતા મંદિર સૌથી મોટું ગુજરાતનું બસ સ્ટેન્ડ છે. શું તમે જાણો છો કે ગ્રામીણની વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે જાય છે તો એમને મફત પાસ સેવા મળે છે? ખબર છે ને? આપણે ઘણી વાર કદાચ આપણને છોકરાઓને તો જલન થતી હશે, પણ છોકરીઓને મફત બસ પાસ સુવિધા મળે છે. તો એ ક્યારે શરૂ થઈ એ તમને ખબર છે? કારણ કે મને ખબર છે, પણ આપણે સાહેબને પૂછી લઈએ. 1 સપ્ટેમ્બર 2007 શિક્ષણ સુધી પહોંચ વધુ સરળ બને એ માટે શરૂ થઈ હતી. કારણ કે એમને ખબર છે, કંડક્ટર છે. બરાબર છે ને? ફરી આપણે એક નવો ક્વેશ્ચન પૂછી લઈએ કે શું તમે જીએસઆરટીસીમાં મુસાફરી કરો છો તો એનું દૈનિક ભાડું જે ચૂકવવાનું હોય છે, ઘણી વાર તમે વાંચ્યું છે કે આટલું ભાડું ચૂકવો અને 15 દિવસનું ભાડું ચૂકવો અને 30 દિવસ કે 28 દિવસ મુસાફરી કરો, તો આ વસ્તુ ક્યારે લાગુ થઈ હતી એ તમને ખબર છે? કારણ કે આ ક્વેશ્ચન જરૂરથી એક્ઝામમાં પૂછાઈ શકે છે, એટલે તમને ખબર હોવો જોઈએ. મને ખબર છે, પણ આમને પૂછી લઈએ, કારણ કે કંડક્ટર સાહેબ છે. 10 નવેમ્બર 2005 15 દિવસનું ભાડું, 30 દિવસ મુસાફરી. કમ્પ્લીટ. કરેક્ટ. ફરી એક સવાલ બીજો પૂછી લઈએ આપણે. શું તમે જાણો છો ઇલેક્ટ્રિક મશીન એટલે કે EBTM, યાદ રાખજો, EBTM જીએસઆરટીસી ક્યારે આપવામાં આવ્યું હતું? કે મતલબ કે ક્યારે આવ્યું હતું એ મશીન? ટિકિટ કાપવાનું મશીન, પેલું હાથમાં લઈને આપણે ટિકિટ કાપવાની છે ને, અત્યારે તો ડિજિટલ આવી ગયા, પણ તે ટાઈમના મશીન એ ક્યારે આવ્યું હતું? આપણને ખબર છે? તમને નથી ખબર ને? તો એ પણ સાહેબ જ કહેશે. 10 જાન્યુઆરી 2007 જીએસઆરટીસી કાગળની ટિકિટથી ડિજિટલ ટિકિટ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું. બરાબર છે. અને આપણે આજનો લાસ્ટ ક્વેશ્ચન, જીએસઆરટીસીનું વડું મથક ક્યાં આવેલું છે? એટલે ગુજરાત, ઓલ ઓવર ગુજરાતનું બસનું એસટી મથક, મતલબ કે મેન લોકેશન ક્યાં આવેલું છે એ તમને ખબર છે? હા, બધાને કદાચ ખબર હશે, કારણ કે આપણે જીએસઆરટીસી તૈયારી કરીએ છીએ ને એ વસ્તુ તો બધાને ખબર. આમાંથી તમને કદાચ બાય ચાન્સ એક ક્વેશ્ચન કામ લાગશે અને તમને આઈ હોપ ક્વેશ્ચન આવડ્યા હશે. બાકી જય હિન્દ, જય ભારત. મળે છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક લે બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નવા વિડીયો માટે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ઠોકી નાખજો. બરાબર? જય હિન્દ, જય ભારત.